નમસ્તે વાચક મિત્રો. બાલમૂર્તિમાં આજે આપણે તારાબેન મોડક લિખિત બીકનું બીજ પરોક્ષ રીતે કેમ વવાય છે એ વિશે સાંભળવાના છીએ. વાચન સ્વર રચના દવે. આપણે ક્યાં હજી સમજીએ છીએ કે બીક એટલે આત્માનું મૃત્યુ? સમજ્યા હોત તો શું આપણે આપણા જ વહાલા બાળકો, જેને આપણે આપણા હૈયાના હાર ગણીએ છીએ, તેમને બીક બતાવીને તેમનું સૂક્ષ્મ રીતે ખૂન કરવા તૈયાર થાત? તેમની શક્તિઓને મારીને તેમનો વિકાસ અટકાવવા નીકળત? અને કદાચ આપણે જાતે સમજ્યા હોઈએ ને છોકરાને બીક બતાવીએ નહીં, ડરાવીએ નહીં, એટલું જાણ્યું હોય અને ધારો કે અમલમાં એ મૂક્યું હોય, તો એ શું? આપણા ઘરના અનેક માણસો, આસપાસના સગા સંબંધીઓ, આડોશી પાડોશી, તેમના બધાના છોકરા, અરે આપણા નોકરો એ બધાને બીક બેસાડતા ક્યાં અટકાવ્યા છે? ધારીએ તો પણ અટકાવવા જેટલી હિંમત ને આગ્રહ ક્યાં સેવીએ છીએ? અને ધારો કે બીવરાવવાની પ્રથા આપણા ઘરમાંથી કાઢી નાખી હોય, તો એ શું? આપણાથી અપ્રત્યક્ષ રીતે બાળકમાં બીકનું બીજ ક્યાં ક્યાં વવાય છે તે આપણે ક્યાંય તપાસ્યું છે? સ્થૂળ રીતે બીક બતાવવાનું છોડી દઈએ, સિપાહી, બાવો ને વાઘને નાબૂદ કરીએ, તો પણ અનેક સૂક્ષ્મ અને ગંભીર રીતે બીવરાવતા ક્યાં અટક્યા છીએ? આપણે એનો વિચાર કરવો પડે. દરેક ક્ષણે આપણી જાતને સૂક્ષ્મ રીતે તપાસીશું ત્યારે પરોક્ષ રીતે બાળકમાં બીકનું બીજ ન પેસે તેની સંભાળ રાખી શકીશું. આપણે જ્યાં જ્યાં પોતે બીએ ત્યાં ત્યાં બાળકમાં પરોક્ષ રીતે બીકનું બીજ વવાય જ છે. પાપા કહે, બારણા બરાબર દેજો, કાકો આવશે તો બધું મારીને લઈ જશે. બા કહે, આવડા મોટા ઘરમાં હું એકલી ના રહું, મને બીક લાગે, કોઈને બહાર સૂવા મોકલજો. માસી કહે, હોય માં, આવા અંધારામાં હું બહાર નહીં નીકળું, મારું કાળજું તો થડક થડક થાય છે. કાકા કહે, જલ્દી પીરસો, મોડું થાય તો ઓફિસનો સાહેબ નોકરીમાંથી કાઢી મૂકે. મોટા ભાઈ કહે, મને સાહેબની એવી તો બીક લાગે છે તે કંઈ પૂછે તો જવાબ દેતા પે પે થઈ જાય છે. મોટી બેન કહે છે, મને અમારા બેન વડે તેની એવી બીક લાગે છે કે પાઠ આવડતો હોય તો એ ભૂલી જાઉં છું. મોટી માં કહે, મારા બાપ સાંજ વેળાએ પેલા પીપળા પાસેથી હું તો ન જ નીકળું. પાડોશી કહે છે, ઘરે આવતા મોડું થાય ત્યારે મને એવી તો બીક લાગે છે અમારો રસ્તો પેલી કબર આગળ થઈને છે. આવા અનેક પ્રકારના બીકના વાક્યો બાળકોના કાન ઉપર પડ્યા જ કરે છે. ઘરમાં, અડોશ પડોશમાં, શેરીમાં, શાળામાં, જ્યાં જાય ત્યાં લોકો બીતા હોય તેનું દર્શન તેને થયા જ કરે છે. કોઈને ખબર ન પડે તેમ તેના મનમાં પણ બીકનું બીજ રોપાય છે. પહેલાં તો આપણે આપણી બીકને કાઢવી જોઈએ. તેમાં સફળ ન નીવડીએ તો આપણે બીકના આવિર્ભાવો તો અટકાવીએ જ, એટલે આપણી બીકનો વારસો, વંશ પરંપરા તો ન જ ઉતરે. પરોક્ષ રીતે બીક પેસવાનો બીજો રસ્તો આપણી શિક્ષા પદ્ધતિ છે. બાળકની ભૂલ માટે આપણે મારીએ, વળીએ કે કોઈ પણ જાતની શિક્ષા કરીએ છીએ તે જોઈને બાળકો બીતા થાય છે. આપણે રાક્ષસી રૂપ ધારણ કરીને કોઈને વળતા હોઈએ કે મારતા હોઈએ, તે નાનું બાળક જુએ છે. શિક્ષા શા માટે થાય છે તે ન સમજે તો પણ તેના કોમળ જ્ઞાનતંતુ બીકના અનુભવ તો કરી જ ચૂકે છે ને આ વખતે થયેલા અનુભવની અસર ઊંડી પડે છે. બીક પણ વધારે તીવ્ર લાગે છે, કારણ બનવાની બધી બાજુ બાળક સમજતું હોતું નથી. બનાવની બધી જ બાજુ બાળક સમજતું હોતું નથી. સમજણ શક્તિ જેટલી ઓછી તેટલી કારણ વગરની બીક વધારે. ક્યાં બીવું, ક્યારે બીવું, કોનાથી બીવું વગેરે વિવેક કરવાની શક્તિ ન હોવાથી તે સર્વત્ર બીતું જ ફરે છે. બાળકને પરોક્ષ રીતે બીવરાવવાની આપણી ત્રીજી રીત બીક ઉત્પન્ન કરે તેવી આપણી વાતો છે. આપણે ગમ્મતની ખાતર ઘણીવાર વાતે ચડી જઈએ છીએ. કોઈ વાર ચોરોની વાત કરીએ છીએ, કોઈ વાર ભૂતપ્રેતની કરીએ છીએ, કોઈ વાર ખૂનને એવી કરીએ છીએ. આપણને
પોતાને તેનાથી બીક લાગતી નથી, પણ નાના બાળકો ઘણીવાર ભયભીત થઈને તે સાંભળ્યા કરે છે. આવી વાતો ચાલે છે ત્યારે તેમની આંખોને તેમના એકંદર દેખાવ તરફ જરા ધ્યાન દઈએ તો આપણને ખબર પડે કે બાળકોમાં નકામી બીકનું બીજ વાવવાનું કામ આપણે કરીએ છીએ. આવી વાતોની આપણને મજા લેવી હોય તો બાળકોની હાજરીમાં તો ન જ લેવી. બાળકને આપણે આપણા નાટકો, સિનેમા સાથે લઈ જઈએ છીએ ત્યારે પણ બાળકની બીક બીતું થાય છે. આપણે માનીએ છીએ કે એ કશું સમજતું નથી. આપણે આપણી મોજ ખાતર જ જતા હોઈએ ને બાળકોને તો માત્ર ઘરે રાખવાની સગવડ નથી માટે સાથે લીધું હોય છે. આનાથી તેને બીજી રીતે પણ ઘણું જ નુકસાન થાય છે. પણ અહીં તો મુખ્યત્વે બીકનો વિચાર કરીએ તો લડાઈને મારામારી વગેરે અનેક દ્રશ્યો બાળક અણસમજુ હોવાને લીધે જ તેને બીવરાવે છે. આપણા બાળકોને બાળ વાર્તાઓ કહીએ છીએ, તેમની આગળ બાળ વાર્તાના નાટકો કરીએ અથવા તેમને જોવા માટે ચિત્રો મૂકીએ તેમાં પણ સંભાળવાનું તો છે જ. વાર્તા, નાટક કે ચિત્રોથી તેને આનંદ આપવાના પ્રયત્નમાં વખતે તેમાંથી ક્યાંક બીકનું બીજ ન પેસી જાય તેની પૂરેપૂરી સાવચેતી રાખવાની છે. બાવો સોનબાઈને ઉપાડી ગયો જેવી બાબત બહુ રંગાવીને વર્ણવીએ અથવા ભયાનક ચિતરીએ તો બાળક બાવા ભિખારીથી કાયમ બીતા ફરે એ સંભવિત છે. અને બીક ક્યારે ને કેમ પેસી તેની આપણને ખબર ન પડે. વગ ખાઈ ગયો, ચોર આવ્યો વગેરે બાળ વાર્તાના જે ભયાનક રસના પ્રસંગો છે તે બાળક સહન કરી શકે તેટલા જ ભયાનક ચિતરવા જોઈએ. ભયાનકની બીજી બાજુ સાહસની છે. સાહસપ્રિયતાને લીધે બાળકોને ભયના પ્રસંગો ગમે છે, પણ નાટકમાં બહુ ભયાનક બની બાળક ઉપર ઝડપ મારીએ ત્યારે તે ભયપ્રદ બને છે. મતલબ કે કંઈક કરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે બાળકમાં બીક પેસી ન જાય. બાળક ગમ્મત લઈ શકે તેટલી હદે જ જવાનું છે. આપણે ન બીવાની વાત કરવાથી ઘણીવાર બાળકને બીતા કરીએ છીએ. એ પણ બીતું કરવાની એક પરોક્ષ રીત જ છે. બસ અંધારામાં જતા કોઈને ન બીવું જોઈએ. રાત્રે 12 વાગે પીપળા નીચે જવામાં બીક નથી. આમ આગ્રહપૂર્વક કહીને બાળકને બીવાની જગ્યા બતાવીએ છીએ. બાળક પાસેથી પરાણે નિર્ભયતાભર્યા કામો કરાવવામાં તો આપણે આડકતરી રીતે તેમને જ બીતા કરીએ છીએ. બાળક કોઈ પણ કારણે બીતું હોય તો તે કેમ બીએ એમ કહી તેને ધિક્કારવાથી વઢવાથી તેની બીક વધારે ઊંડી જાય છે. એકવાર જ્ઞાન થતું ભયભીત થયા કે તેને આપણી પાસેથી તે વખતે તો આધાર અને નિર્ભયતા જ મળવા જોઈએ. બીક કાઢવાના ઉપાયો કોઈ વખતે સફળ નીવડતા નથી. બાળકનું અજ્ઞાન હોય તે દૂર કરી આપણી સાથે રાખી આપણે રક્ષણ નીચે લઈ તેને અંધારા વગેરેના અનુભવ કરાવી ખાતરી કરી દેવાથી તે બાબતની બીક જશે. બીક વિશે વિચારતા હંમેશ એક શંકા ઉત્પન્ન થાય છે. જ્યાં સર્વોચ્ચ જોખમમાં આવી પડવાની બીક હોય ત્યાં તે વસ્તુથી બાળકને ચેતવવું કે નહીં. અગર બાળક વિકળ થઈ જશે એ બીકથી બાળકને ગમે તે જોખમ ખેડવા દેવું એમાં અગમચેતીની જરૂર છે. માત્ર જોખમનું ભાન કરાવી દેવાની આપણી પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ. ત્યાં જઈશમાં, ત્યાં પડીશ, ત્યાં મરીશ, ત્યાં કચરાઈશ, ત્યાં હાથ ભાગશે, ત્યાં પગ ભાગશે, ત્યાં લપસીશ વગેરે કહેતા રહેવાની જે આપણી સામાન્ય ટેવ છે તે સાવચેતીની યોગ્ય રીત ન જ ગણાય. વાઘ જોવા જતા જોઈએ તો વાઘ આગેથી જોવાનો છે. પાંજરા પાસે કોઈએ જવાનું નથી. રસ્તા ઉપર એક બાજુથી ચાલ. જો મોટર ઓહો આ છે વગેરે પોતે ગભરાયા વગર કે સામાન્ય ગભરાયા વગર સૂચના રૂપે આપીએ તો બાળકમાં સાવચેતી આવી જાય છે. ઘણીવાર તો બાળક બીએ તે માટે જ તેને પહેલેથી ચેતવવાની જરૂર હોય છે. જેમ કે ક્યાંય મોટો ધડાકો થવાનો હોય તો પહેલેથી કહી રાખેલું હોય તો બાળક અવાજની અપેક્ષા રાખે છે ને બીતું નથી. સિંહ જોવા જતા હોઈએ તો કહી રાખીએ કે સિંહ ગર્જના કરે છે.
પણ તેથી કંઈ નહીં થાય, પાંજરામાં છે તો બાળક વિના કારણે બીતું નથી. કહેવાની રીત ઉપર આવી સૂચનાઓનો આધાર હોય છે. વિશેષ 7-8 વર્ષની અંદરના બાળકોને ખાસ સાચવી લેવાની જરૂર હોય છે, કેમ કે તે વખતે તેમનામાં એકાએક પેસી ગયેલી બીકના પરિણામે ઘણીવાર આખી જિંદગી ભોગવવા પડે છે. આમ અનેક રીતે પરોક્ષપણે આપણાથી બાળકમાં બીકનું બીજ રોપાય છે તે વિશે સંભાળ લેવાની છે. જો કે પ્રત્યક્ષ બીવડાવવાની પ્રથા કંઈ બંધ થઈ એમ નથી. સેકન્ડે 99 ઘરોમાં તો હજી છાનું રહે, નહીં તો બાવો પકડી જશે. આથી વધારે ભયંકર વાક્યોની મદદથી જ બાળકને રડતું છાનું રાખવું, સોવરાવવું, કજિયો પતાવવું, તેની પાસે આપણું ધાર્યું કરાવવાનું ચાલે છે. પણ કદાચ 1-8% મા બાપો જો પ્રત્યક્ષ બીક બતાવવાનું છોડી દીધું હોય તો તેમનું ધ્યાન આ પરોક્ષ બીક તરફ ખેંચીએ. અસ્તુ.